ગુડ મોર્નિંગ દોસ્તો. આજે તો સવારે હેતવીકને થોડી વાર રમાડી અને મેં પતાવ્યું નહીં ઘરનું બધું કામ. આજે તો મારે જવાનું હતું પ્રસાદી લેવા, એટલે કે દાદાનો ખીચડો ખાવા, અને એ પણ મારા પિયર એટલે કે સામથેર. ત્યાં જઈ પ્રસાદી લઈ ભાઈઓને મળી અને હું પાછી રિટર્ન થઈ ઘર તરફ. ઘરે આવીને જોયું ત્યાં મારી ઘરે બાજુમાંથી આવેલી હતી નાની બે છોકરીઓ. એને જોઈ મારા હેતવીકને મજા આવી ગઈ. પછી હેતવીક માટે બનાવવાની ખીસે વહી એમ. આ જો મેં બનાવ્યો વ્હાઇટ ડાયનોસોર. આનો આકાર ભલે તમને ગમે એવો લાગતો હોય, પણ છે તો એ વ્હાઇટ ડાયનોસોર. મેં આટલા પ્રેમથી બનાવ્યો મારા હેતવીક માટે, અને હેતવીકને બહુ ગમે છે. પછી હેતવીકને રમાડી, હેતવીકને થોડી વાર ખવડાવ્યા, વાડીમાં હિંચકા. મારા હેતવીકને આવી ગયો દાંત, નહીં એક દાંત ન થયો, 2 દાંત આવ્યા. જો તો મારી ક્યુટ ક્યુટ ચકોડી કેવી જોવે છે. પછી હેતવીકને મમ્મીને સોંપી અને હું પહોંચી ગઈ શાકભાજી ઉતારવા. આજે ઘણા દિવસ પછી હું શાકભાજી ઉતારવા જાઉં છું. ખબર નહીં આ શું હોય શું નહીં. દર વખતની જેમ મને કાંઈ મળે તો નહીં, પણ થોડું ઘણું જે તે હું લઈ લઉં. ખાસ કરીને ટમાટર, કેમ કે લાલ લાલ હોય એટલે તરત દેખાઈ જાય, એટલે વધારે તો હું એ જ લઉં. પછી શાકભાજી ઉતારી ઘરે આવી, બધી ધોઈ, અને સૌથી પહેલાં મેં મારા કર્યા કપડાં ચેન્જ, કેમ કે કમ્ફર્ટ તો આમાં જ છે. હો ભાઈ. કપડાં ચેન્જ કરી, વાળ બાંધી અને હું નીકળી બહાર, અને બહાર આવીને ખાધું તરબૂચ. ગરમીમાં તો તરબૂચ ખાવાની મજા જ છે. હો ભાઈ. પછી હેતવીકને મમ્મીને સોંપી અને હું કરવા માંડી રસોઈની તૈયારી. વિડીયો ગમે તો લાઈક કરો, શેર, સબસ્ક્રાઈબ.